તો મહીસાગરના લુણાવાડાના મુસ્લિમ વિસ્તાર હુસેની ચોકમાં આવેલા નાગરદેવી દેવળ માતા મંદિરે અનોખી પરંપરાથી નવરાત્રી ઉજવાય છે। લુણાવાડામાં 556 વર્ષ જૂનું રાજવી પરિવારની કુળદેવી ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં રાજવી પરંપરા મુજબ 64 જોગણી કુંભ સ્થાપન કરી જ્વારા વાવી નોખી પરંપરા મનાવવામાં આવે છે। મંદિરમાં આવેલી દેવળ માતાની મૂર્તિ લાકડાની બનેલી છે। નવરાત્રીમાં રાજવી પરિવારના મહારાજની ખડક રાજમહેલમાંથી મંદિરમાં પૂજા માટે વિધિ વિધાનપૂર્વક લાવવામાં આવે છે અને લુણાવાડા નગરની રક્ષા માટે રાવળ કોમનો ખાંડાધારી 9 દિવસ આખરી તપશ્ચર્યા કરે છે। નવરાત્રીમાં 9 દિવસ દરમિયાન જોગી સ્તંભમાં બેસે છે। રાજવી પરિવારના સદસ્ય પોતાના ખભાના ટેકાથી જોગીને જોગી સ્તંભ ઉપર ચડાવે છે। ઉપવાસના અંતિમ દિવસે પોતાના ટેકાથી તેને નીચે ઉતારે છે। 9 દિવસ સુધી પલાઠી વાળીને બેસી આકરું તપ કરે છે। સેંકડો વર્ષો પુરાણી પરંપરાને રાજવી પરિવાર દ્વારા આજે પણ જળવાઈ રહી છે। દેવળ માતા આ ગામનો રક્ષાનો પ્રતીક છે કે એ જમાનામાં રાજા ગામની રક્ષા કરે તો એનો એક સિમ્બોલ હતો છે જે આજે જાય છે અને નોમને દિવસે ખડક પાછી આવે છે। અમદાવાદના લેવિશ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું ભવ્ય આયોજન। સિંગર કૌશલ પીઠડિયાએ ખેલૈયાઓને ઘેલા કર્યા। સાયબોરે ગુવાડિયો ગીત પર ગરબા રસિકોની ધમાલ જોવા મળી। લેવિશ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। સિંધુ ભવન બહાર લેવિશ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવ્યા હતા। ખેલૈયાઓ જોમ જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા।